સાગબારા તાલુકાની જંગલની જમીન પર પાક વાવવાના મુદ્દે વિવાદ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે। સાગબારામાં જંગલની જમીન પર ખેતીનો ઉગ્ર વિવાદ હળબળદ સાથે ગ્રામજનો મેદાને પહોંચ્યા। સાગબારા તાલુકાના હલગામ, પાડી, દોધનવાડી અને ખોપી સહિતના ગામોના ગ્રામજનો હળબળદ સાથે જંગલ વિસ્તારમાં પહોંચ્યા। પરંપરાગત ખેતીના હકનો દાવો કરી ગ્રામજનોએ જંગલની જમીન ખેડવાનો પ્રયાસ કર્યો। ખેડાણ રોકવા વન વિભાગે પોલીસ બંદોબસ્ત ગોઠવતા ગ્રામજનો અને વનકર્મીઓ વચ્ચે બોલાચાલી અને તણાવ સર્જાયા। પોતાના હકની માંગ સાથે ગ્રામજનો ધરણા પર બેઠા છે અને જમીન ખેડવાની મંજૂરી ન મળે ત્યાં સુધી સ્થળ પરથી નહીં હટવાની ચીમકી આપી છે। આદિવાસી આગેવાનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ ધરણા ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। સમગ્ર મામલે હવે વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। મુજબનું ખેડાણ ચાલુ રાખે એ માટે સરકારને અપીલ કરીશું, પણ એ જ્યારે આદેશ આવે ત્યારે પણ આપણે શરૂઆતથી હું કહેતો આવી જ્યારે મીટિંગ કરી છે, આપણી લડત અહિંસક હશે। ગાંધીજીના સત્યાગ્રહ, ગાંધીજીની લડતની જેમ આપણી લડાઈ ચાલવાની। નમસ્કાર, હું લીલાબેન વસાવા। જંગલની જે જમીનનો વિવાદ હમણાં ચાલી રહેલો છે અને 2002થી અમે આ જમીન કરીએ છીએ અને 2025 પછી અમને આ જમીન કરવા નહીં દેવામાં આવતી। તો અમારી લડત 2025થી ચાલી રહેલી છે। આગલું વર્ષ બી અમારું બગાડવામાં આવ્યું, આગલા વર્ષે પણ અમને ખેતી કરવા દેવામાં નથી આવી અને એવી જ રીતે આ વર્ષ પણ અમારું બગાડી દેવા માટેની આ લોકોની કોશિશમાં છે। અમને રોકી દેવામાં આવે છે। અમે હળ અને બળદો લઈને આવ્યા છીએ ખેડવા માટે, પણ અમે અહીંયા રોકી દેવામાં આવ્યા છે। એટલા માટે અમે અહીંયા ધરણા પર બેઠા છે। આજે આખો દિવસ ધરણા કરીશું અને આવતીકાલે આદિવાસી વિશ્વ દિવસ છે, તો આવતીકાલે પણ અમે અહીંયા આદિવાસી દિવસ અહીંયા જ ઉજવીશું અને અમે ધરણા અને અમે ચોક્કસ મુદતે આ ધરણા અમારી રહેશે અને ચાલુ રહેશે। આવતીકાલે અમે આદિવાસી દિવસ બી 4 વાગ્યા પછી અમે આદિવાસી દિવસ અહીંયા જ ઉજવવાના છે। આપ સૌ પણ બધા જેને પણ આ વિડીયો જોવામાં આવે તો બધા નોંધ લેશો, બધા અમારી સાથે આવો, અમારા ખેડૂત ભાઈઓ સાથે આવો અને આપણે બધા વિશ્વ આદિવાસી દિવસ અમારી આ જમીનના સ્થળ પર આપણે બધા ઉજવીશું। નમસ્તે। આજે સાગબારા તાલુકાના ખોપી ગામમાં જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો વિવાદ છે, એમાં આજે ખેડૂતો જંગલ જમીન વર્ષોથી ખેડે છે ને એ ખેડવા માટે આવેલા। તો આજે જંગલ ખાતાએ પોલીસ સ્ટાફને બધો ઉતારીને આજે એમને ખેડતા રોકવામાં આવ્યા છે। એના માટે અમે આગેવાનો આવ્યા છે અને ખાસ તો અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજ અનાદિકાળથી આ દેશમાં રહે છે અને આ દેશનો મૂળ માલિક છે અને તો પણ આદિવાસી સમાજ માટે 5મી અનુસૂચિ લાગુ પાડી, પૈસા અલગ અલગ કાયદાઓ લાગુ પડ્યા, તો પણ જંગલ ખાતું અલગ અલગ પ્રકારે હેરાન કરીને આદિવાસી સમાજ જમીન નહીં ખેડાય એના માટે અટકાવવામાં આવે છે। અહીંના જે પણ ખેડૂતો છે એ ઉકાઈ ડેમમાં વિસ્થાપિત થઈને અહીંયા વસ્યા છે, જે પણ ઉમરપાડા તાલુકામાં છે કે સાગબારામાં છે, તો પણ જંગલ ખાતું બંને તાલુકા વચ્ચે વિવાદ કરીને જંગલ ખાતું જમીન ખેડતી અટકાવવામાં આવે છે। એટલે અમારે તો જે ખેડૂતોનો હક છે એ હક માટે આજે અમે બેઠા છે અને જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ જગ્યા પર બેઠા છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા।